નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બાજરીનો રોટલો બનાવીશું, પુરસ્યો પર બનાવીશું ટીપીને। અને એ બાજરીના રોટલા બન્યા પછી હું એને વઘારવાની છું, રજવાડી વઘારેલો રોટલો બનાવવાની છું। તો એના માટે આપણે પહેલા રોટલા બનાવી લઈએ, એ આપણે જોઈએ। તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલો લોટ લીધો છે। એને આપણે પાણીથી મીઠું નાખ્યું હતું, થોડું મેં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને ધીરે ધીરે પાણી રેડતા જઈ અને આપણે લોટને મસળવાનો છે। ગેસ ઉપર પણ તમે માટીના કલાડાથી રોટલો ચૂલા જેવો જ સરસ અહીંયા બનશે જ। તમે પણ એ રીતે આવી રીતે માટીનું જ કલાડું મૂકવાનું, મોટું જ કલાડું મેં લીધું છે। એ રીતે આપણે એને અગાઉથી તપવા મૂકી દીધું છે, કારણ કે માટીનું કલાડું જાડું હોય એટલે એને આપણે અગાઉથી તપવવું પડે। અને રોટલો પણ આપણો દોડવાળો હોય એટલે એને ચડવવા માટે પણ આપણે કલાડું જાડું એટલે આપણે ફૂલ ગેસ રાખ્યું છે અને કલાડું અગાઉથી તપવા મૂકી દીધું છે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી લઈ અને આ રીતે મસળવાનો છે લોટ। બહુ ઢીલોય નહીં, બહુ કાઠોય નહીં, એવો લોટ આપણે રાખવાનો, જેથી આપણે સહેલાઈથી ઓરસિયા ઉપર ટીપી શકીએ। એને ખાલી પાણીમાં વાત કરીએ ને પછીથી આપણે એને ખાસી વાર મસળવાનું છે। રોટલો 6 થી 7 વાર આવી રીતે મસળીએ એટલે રોટલામાં મીઠાશ પણ આવે છે અને લોટ પણ એટલો સરસ રીતે કેળવાય, જેથી કરી અને રોટલો આપણો સરસ રીતે ટીપાય પણ ખરો અને સરસ બને પણ ખરો। તો જુઓ, આ રીતે આપણે રોટલાનું કરી દીધું છે। ઓરસિયો લઈશું આપણે અને એની ઉપર મેં આ રીતે લોટ છાંટી દીધું હતું અને આ રીતે હાથની આંગળીઓથી આપણે એને ટીપવાનું છે ને આ સાઈડમાં જવા દેવાનું છે। પહેલી વાર બનાવતા હશો તો તમને એવું લાગશે કે રોટલો ચોંટી જાય, પણ હળવાથી ટીપવાનો છે આપણો રોટલો, તો સરસ રીતે આ રીતે ફરતો જશે અને રોટલો મોટો પણ થતો જશે। પહેલા કિનારી કરી દેવાની ટીપીને એને, પછી આપણે બધી બાજુથી સરસ રીતે ટીપવાનું। જ્યારે આપણને એમ લાગે કે રોટલો ચોંટે એવો થાય છે તો ફરી આપણે થોડો લોટ ભભરાઈ દઈશું। થઈ ગયો, આપણે આ રીતે લઈ અને ધીમે રહી અને આપણે એને મૂકી દેવાનું છે। તો આ રીતે આપણો રોટલો થઈ જશે। થોડી વાર થવા દઈશું અને કિનારથી આપણે ધીરે ધીરે આમ કલાડું સરસ રીતે તપેલું હોય તો તમારો રોટલો સરસ રીતે નીકળી જશે। જો મિત્રો આટલો જ ચડે તરત જ રોટલો આપણે આ રીતે મૂકી દઈશું। ગેસની ફ્લેમ તો ફૂલ જ રાખવાની છે આપણે। હવે આપણે રોટલાને આ રીતે દરેક બાજુથી આપણે આ રીતે ગોળ ગોળ ફેરવી અને આપણે એને સરસ રીતે ચડવી લઈશું। થોડી થોડી વાર આપણે એને ફેરવતા જઈશું ગોળ ગોળ, એ રીતે અંદર ચડી જશે। રોટલાની ખાસિયત જ એ છે કે એને આપણા ગળા બા કે દાદીમાં એ જ કહેતા કે 7 વખત પાણી લઈ અને રોટલો મસળો તો એ ખૂબ જ મીઠો થાય। તો લોટ, બાજરીનો લોટ એ મસળવો ખૂબ જ જરૂરી છે। મસળીએ છે ત્યારે જે સરસ મીઠો રોટલો થાય છે આપણો। જો આપણો રોટલો બધી બાજુથી સરસ રીતે ચડી ગયો છે। આ રોટલો થશે ત્યાં સુધીમાં હું બીજો રોટલો તૈયાર કરી દઈશ। એને આપણે આ રીતે પલટાઈ દેવાનું છે રોટલાને। રોટલાની બીજી બાજુથી સહેજ આ રીતે દબાવવાથી રોટલો નીચે ફૂલી જશે। આપણો રોટલો સરસ કડક ફૂલી અને તૈયાર। જુઓ, આ રીતે આખો રોટલો ફૂલી અને તૈયાર। આપણા રોટલો જોઈએ આપણો વજનમાં 321 ગ્રામનો વજનનો રોટલો આપણે અહીંયા કર્યો છે। બાજરીનો ટુકડા કરી દઈશું વઘારવા માટે। તો એને આ રીતે નાના નાના ટુકડા કરવાના। અહીંયા મેં તાજા રોટલા બનાવ્યા છે। તમારે ઠંડો રોટલો હોય, રાતનો આપણો વધ્યો હોય અને આપણે વઘારવા હોય તો પણ આપણે આ રીતે જ વઘારાય। શિયાળામાં તો લીલું લસણ હોય એનાથી પણ વઘારાય। અત્યારે મેં સૂકું લસણનો ઉપયોગ કર્યો છે, તો આ રીતે આપણે ટુકડા કરી દઈશું। આવા 3 રોટલાના મેં ટુકડા કર્યા છે। આપણે એક રોટલો આપણો ભાગી નાખ્યો છે, કટકા કરી દીધા છે અને એક જાડા તળિયાવાળી મેં કઢાઈ લીધી છે સ્ટીલની અને ગેસ મેં ફૂલ ફ્લેમ કરી દીધો છે અને એની અંદર 3 થી 4 ડોકલી તેલ નાખીશ।
તમે બટર પણ નાખી શકો છો. તો એ આપણું આવી ગયું છે. અને આપણે 1 ચમચી રહી નાખીશું. રહી તતડી જાય એટલે આપણે જીરું નાખીશું 1 ચમચી. અહીંયા મેં 5 થી 7 મીઠા લીમડાના પાન લીધેલા છે, એને મેં ટુકડા કરી દીધા હતા. હિંગ 1 ચમચી લીધી મેં, એ નાખી દીધી. અને અહીંયા મેં લસણની ચટણી 2 ચમચી લીધી છે, એને આપણે તેલમાં સરસ રીતે સાંતળી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ સ્લો કરી દીધી છે. અહીંયા કેપ્સિકમ મેં 1 નાનું એકદમ બારીક સમારીને લઈ લીધું છે, એ પણ એડ કરી દઈશું. લસણની ચટણી તો આપણે લીધી હતી, પણ આ રોટલો વઘારીએ એની મેં રજવાડી વઘારીએ એટલે આપણે લસણ, 1 લીલું મરચું, 1 ચમચી જીરું, એ મેં અહીંયા ખાણીમાં ખાંડી લઈને લીધું છે. અધકચરું વાટી લીધું છે. અહીંયા અધકચરું જે લસણ હોય એનો સ્વાદ આપણે એકદમ સરસ આવે છે. તો આપણે અહીંયા 7 થી 8 મોટી કળી લસણ, 1 મરચું લીલું અને 1 ચમચી જીરું એટલું લઈ અને મેં વાટી લીધું હતું. એને પણ આપણે ધીમા તાપે લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. હલાવી દઈશું. લસણ સરસ રીતે અંદર શેકાઈ ગયું છે. ડુંગળી 2 લીધી છે મોટી, મેં એને બારીક સમારી દીધી હતી. બધું સરસ રીતે મિક્સ થઈ અને થોડું આપણે ઢાંકણ નાખી અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. એની અંદર હું 1 ટામેટું નાખી દઉં. રોટલામાં આપણે મીઠું રોટલાના પ્રમાણમાં નાખેલું જ છે, એટલે આપણે અહીંયા મીઠું નાખવા માટે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આ જેટલું મેં અહીંયા જે લીધી છે ડુંગળી ટામેટાની, એના પ્રમાણમાં હું અહીંયા મીઠું એડ કરીશ. એટલે 1 ચમચી જેટલું મીઠું, 1 થી 1.5 ચમચી જેટલું મીઠું અહીંયા હું એડ કરીશ. અને મીઠું એડ કરવાથી આ ડુંગળી અને જે ટામેટું છે એ ઝડપથી ચડી જાય. આપણે એને થોડી વાર માટે ઢાંકી દઈશું. તો મિત્રો જુઓ, આપણે જોઈ લઈએ આપણી ડુંગળી અને ટામેટા સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે આની અંદર સૂકા મસાલા જે એડ કરવાના છે, એમાં ધાણા જીરું, રોટલાના ભાગનું પણ અહીંયા આપણે મસાલો કરી દઈએ છીએ. 1/2 ચમચી હળદર અને 1 લીલું મરચું, અને આપણે ચટણી 2 ચમચી લીધી હતી, એ પણ કાશ્મીરી જ મરચું હતું. ને આ પણ કાશ્મીરી જ મરચું છે, એટલે અહીંયા હું 2.5 થી 3 ચમચી મરચું નાખું છું અને એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. મિત્રો, આની અંદર આપણે જે આ રોટલો છે એ બધું જ અંદર આપણે એડ કરી દઈશું. પછી આપણે એની અંદર છાશ ઉમેરીશું. જો ડાયરેક્ટ તમે છાશ ઉમેરવા જશો તો છાશ ફાટી જવાનો સંભવ રહેશે, કારણ કે આપણે સબ્જીની અંદર મીઠું નાખેલું છે. તો આપણે આ રોટલાને જરા એની અંદર જ થોડું મસાલાથી કોટિંગ કરી દઈશું અને ધીરે ધીરે આપણે છાશ નાખતું જવાનું છે. ઘણીવાર તમારે કોરો રોટલો ખાવો હોય તો આ રીતે કોરો રોટલો થોડુંક તેલ ચડિયાતું નાખી અને તમે કોરો રોટલો પણ આ રીતે મસાલાવાળો કરી અને આપણે ક્યાંક પ્રવાસમાં કે ક્યાંક જવું હોય અથવા તો બગીચામાં ક્યાંક જવું હોય તો આપણે એને ખાઈ શકીએ છીએ. હું એની અંદર ધીરે ધીરે અહીંયા મેં 700 ગ્રામ દહીં લીધું હતું અને એ દહીંની મેં છાશ બનાવી છે. હું અહીં ધીમે ધીમે દહીં નાખી અને હલાવી. પાણી પણ આપણે એડ કરશું અહીંયા. રોટલામાં પણ મીઠું હતું અને સબ્જીમાં પણ આપણે મીઠું હતું, જે આપણે ગ્રેવી બનાવી એમાં. તો આપણે 1 ચમચી લઈ અને થોડું ટેસ્ટ કરી લેવાનું. જો તમને એવું લાગે કે મેં મીઠું નાખવું છે તો તમે ઉપરથી એડ કરી શકો છો. બીજો અડધો કપ અંદર પાણી રેડીશ. 1 ચમચી હું ધાણા જીરું પણ એડ કરીશ અને થોડી તીખાશ માટે અહીંયા હું 1 ચમચી મરચું એડ કરીશ. મેં પહેલાં પણ કીધું કે આ કાશ્મીરી મરચું છે એટલે એમાં તીખાશ ઓછી હોય છે અને ખટાશનું બેલેન્સ રહે એટલા માટે મેં અહીંયા 1/2 ચમચી ખાંડ લીધી છે. ઓપ્શનલ છે, તમને ના ભાવતી હોય તો નહીં નાખવાની, તમને ટેસ્ટ ના ગમતો હોય તો એ નહીં નાખવાની. આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખશું અને 2 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું. જો મિત્રો, આપણો રોટલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે એની ઉપર હું 1 તડકો મારી દઈશ. 1 ડોકલી ભરીને તેલ મૂક્યું છે આપણે અહીંયા. ગેસની ફ્લેમ આપણો રોટલો થઈ ગયો છે એટલે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દીધી. 1 આટલું રહી નાખી દઈશ, ચપટી જીરું અને 2 મરચાં અને લીમડાના પાન છે અને હિંગ નાખી દઈશું. ચડિયાતી હિંગ આની અંદર સરસ લાગે છે. કાશ્મીરી મરચું પણ 1 નાની ચમચી નાખીશ અને જેવું આપણે મરચું નાખીએ કે તરત જ એની અંદર નાખી દેવાનું, નહીં તો આપણું મરચું બળી જાય. તો આપણે આ રીતે તડકો મારી દઈશું. તો જુઓ, અને ઢાંકી દઈશું તરત જ. તો આ રીતે આપણે આપણો રોટલો તૈયાર છે, એને આપણે હલાવી દઈશું સરસ રીતે. તો સર્વ કરતાં પહેલાં આપણે એની અંદર
કોથમીર નાખી દઈશું અને આપણે એને એક બાઉલમાં સર્વ કરીએ. દેખો મિત્રો, તો મિત્રો આપણો વઘારેલો રોટલો, રજવાડી રોટલો તૈયાર. મેં આજે તાજું બનાવીને રોટલો વઘાર્યો છે. રાતનો બનાવેલો હોય તો પણ વઘારાય. તો આ રીતે રોટલો વઘારજો ચોક્કસથી. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.